હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને સોશિયલ મીડિયા પર કામ કરવા માટે ગાઈસ જોઈએ છે કન્ટેન્ટ અને રીમઝીમ વરસાદ પડ્યા કરે, વરસાદનો પડવાનો કઈ ઠિકાણો નથી. બહાર કઈક ફરવાનું મન થાય બટ ગાઈસ યાર રીમઝીમ પડ્યા કરે તો ગાઈસ યાર મજા નહીં આવે. તો આજે આપણે જવાના છે ડેવડેમ. મેં અને મારો ફ્રેન્ડ નીકળી પડ્યા અને રસ્તામાં જોવા મળી ગાઈસ યાર મોડલ ભેંસો લટકાવતી મટકાવતી જઈ રહી છે. કે અમે લોકો આવી ગયા હતા રામેશ્વરા અને ગાઈસ અહીંયા ગાડી મારે લેવાના હતા રૂમાલ, કેમ કે ગાઈસ મારી પાસે ખોવાઈ જાય છે તો એના ચલતે ગાઈસ યાર 2 રૂમાલ લઈ લીધા. લેતા કરતા ગાઈસ યાર અમે લોકો નીકળી પડ્યા હતા અમારા સફરની તરફ અને સફર થોડો લાંબો નતો યાર ટૂંકો જ હતો. ખેર અમે લોકો આવી ગયા હતા ડેવડેમ અને ગાઈસ અહીંયા ઘડી સીન થઈ ગયું. સીન એવું કે ભાઈ જે ડેવડેમ ની જે પાડી છે ને ગાઈસ પાડી પાસે અમને જવા નહીં દીધા. આવા ટીમટીમાતા વરસાદમાં ગાઈસ યાર અમે લોકો સ્પેશિયલ આયા જવા નહીં દીધા તો ગાઈસ યાર ખોટું લાગ્યું ભાઈ, ગજબ બેજતી. ખેર અમે લોકો નીકળી પડ્યા હતા બીજી લોકેશન પર અને લોકેશન એવી છે કે થોડી ડુંગરની ઉપર, બટ ગાઈસ યાર ઠીક ઠાક છે. હું વિચારી રહ્યો છું કે પાવાગઢની આજુબાજુમાં ટ્રેકિંગ કરું, બટ ગાઈસ એના માટે જોઈએ છે ટીમ 3-4 જણા હોવા જોઈએ. ખેર અમે લોકો 3-4 કિલોમીટર ફરી અને ગાઈસ અમે લોકો આવી ગયા હતા ડેવડેમ ની બીજી પાડી પર. અહીંયા ઘડી ગાઈસ નીચે ઉતરતી ઘડી ગાઈસ મારો કેમેરામેન પડ્યો, થોડી વાર એને ગાઈસ હું પડતા બચ્યો. આજથી 6-7 વર્ષ પહેલા ગાઈસ મારી પાસે એક વિડીયો આવ્યો તો ડેવડેમ પાણીની અંદર ગાઈસ પથ્થર નાખે તો ગાઈસ રે પથ્થર તરે. અમે લોકો બી ગાઈસ પથ્થર નાખ્યો અને પથ્થર ડૂબી ગયો. ખેર ગાઈસ સમયની વાત છે, કેટલી વાત સાચી છે અને કેટલી ખરી. મેં મારા કેમેરામેન ને કીધું હું પાણી ઉચાડું છું તું ફોટો ક્લિક કર. ભાઈ એક પણ ફોટો ક્લિક નથી કર્યા. મેં પાછો એના સરસ મજાના ફોટા પાડી આલો ને મારી વારી આવે તો ભાઈ ફોટા પાડતા એને આવડે જ નહીં.